હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જોયું કે કુદરતના અંદર મૂળભૂત 4 પ્રકારના બળો હોય છે. એક પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું પ્રબળ ન્યુક્લિયર બળ અને ચોથું છે નિર્બળ ન્યુક્લિયર બળ. તો આપણે આ બધા બળોની ધીમે ધીમે એની વિસ્તૃત માહિતી મેળવીશું. બરાબર, તો જુઓ, આજનો પહેલો પ્રશ્ન છે કે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળ ગુરુત્વાકર્ષણ બળ વિશે ટૂંકમાં માહિતી આપો. જો કે આ બળથી તો તમે બધા જાણતા હશો. આ બળને તો કે ગુરુત્વાકર્ષણ બળ એ બે પદાર્થો વચ્ચેના દ્રવ્યમાનના કારણે પરસ્પર આકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષણ બળ કોના કારણે લાગે છે? ના, દ્રવ્યમાનના કારણે. અને કયા પ્રકારનું હોય છે? હંમેશા આકર્ષી પ્રકારનું જ બળ હોય છે. વિશ્વમાં પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ સાથે આ બળ અનુભવે છે. આ બળ સાર્વત્રિક છે. સાર્વત્રિક મતલબ પૃથ્વી ઉપર બધી જગ્યાએ લાગુ પાડી શકાય, એટલે એને આપણે સાર્વત્રિક બળ કહીશું. પછી પૃથ્વીની આસપાસ ચંદ્ર જે ગતિ કરે છે. પછી કૃત્રિમ ઉપગ્રહનું પરિભ્રમણ, જે આકાશમાં આપણે કૃત્રિમ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે. સૂર્યને અનુલક્ષીને ગ્રહોનું પરિભ્રમણ અને પૃથ્વી પર પડતા પદાર્થની ગતિ એ ગુરુત્વ બળ દ્વારા નિયંત્રિત થાય છે. બરાબર, આ બધા જે છે એ પોતાની આસપાસ જે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, કૃત્રિમ ઉપગ્રહ ફરે છે, સૂર્યની આસપાસ જે આપણા ગ્રહો બધા ફરે છે, અને પૃથ્વી ઉપર પડતા કોઈ પદાર્થની ગતિ, આ બધા ગુરુત્વાકર્ષણ બળના કારણે નિયંત્રિત કરી શકીએ છીએ. તારા વિશ્વ એટલે જે અવકાશ આપણું મોટું જે છે એ, પછી તારા, આકાશગંગાના ઝુમખાઓની રચના અને વિકાસમાં ગુરુત્વાકર્ષણ બળની મુખ્ય ભૂમિકા છે. એટલે કે જે તારાઓ છે, આકાશગંગા છે, પછી આકાશગંગાના ઝુમખા જે બને છે એની રચનાઓ, એ બધાના વિકાસમાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ જરૂરી છે. બરાબર, ચલો, બીજું બળ છે વિદ્યુત ચુંબકીય બળ. તો આ બળ કે વિદ્યુત ભારિત કણો વચ્ચે, આ કોના વચ્ચે લાગે છે? વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. અને વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં હોય, એટલે કે ગતિ કરતા ના હોય, ત્યારે તેમની વચ્ચે લાગતું બળ એ કુલમ્બ નિયમ પરથી મળે છે. બરાબર, આપણે કુલમ્બ નિયમ એ 12માના પહેલા ચેપ્ટરના અંદર ભણવામાં આવશે. બરાબર, અત્યારે ખાલી એટલું જ ધ્યાન રાખવું કે જ્યારે વિદ્યુત ભારો જ્યારે સ્થિર સ્થિતિમાં હશે ત્યારે તેમના વચ્ચે જે બળ લાગે છે એ બળ આપણે કુલમ્બના નિયમ ઉપરથી મેળવી શકીએ. પછી વિજાતીય વિદ્યુત ભારો હશે. વિજાતીય મતલબ અલગ અલગ. જુઓ, બે વિદ્યુત ભારો હોય, એક ધન હોય, એક ઋણ હોય. બરાબર, તો જો વિજાતીય વિદ્યુત ભારો હોય એટલે અલગ અલગ વિદ્યુત ભાર હશે તો તેમના વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે. અને જો સજાતીય વિદ્યુત ભાર હોય એટલે બંને સમાન હશે, અથવા તો બંને ધન અથવા તો બંને ઋણ હશે, તો સજાતીય વિદ્યુત ભારો હશે તો તેમના વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે. બરાબર, ધ્યાન રાખજો કે વિદ્યુત ભારો વિજાતીય હશે એટલે અલગ અલગ હશે તો બળ આકર્ષી પ્રકારનું, એટલે બંને વચ્ચે આકર્ષણ થશે. જ્યારે બંને સજાતીય હશે વિદ્યુત ભારો એટલે એક જેવા હશે તો એમના વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે. હવે જ્યારે વિદ્યુત ભારો ગતિમાં હોય છે ત્યારે એ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. કે જ્યારે વિદ્યુત ભારો એ ગતિ કરતાં સ્થિર કરતા હશે તો આપણને કુલમ્બના નિયમ ઉપરથી મળી જશે. પણ જ્યારે વિદ્યુત ભારો ગતિ કરતા હશે ત્યારે તે ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારને ગતિ કરાવવા તેના પર ચુંબકીય બળ લાગે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, આપણે ચુંબક હોય તો ચુંબકને આપણે એકબીજા સાથે નજીક લાવીએ તો સજાતીય એટલે એક જેવા છેડા હશે ને, ધન ધન, તો તેમના વચ્ચે શું થાય? અપાકર્ષણ થશે. અને જો ધન અને ઋણ હશે તો શું થશે? આકર્ષણ થશે. તો એ બંને વચ્ચે શું હશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની આજુબાજુ શું હશે? ચુંબકીય ક્ષેત્ર હશે. અને ચુંબકીય ક્ષેત્રના અંદર જો વિદ્યુતભારને ગતિ કરાવવું હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની આ સંયુક્ત અસર અલગ ન પાડી શકાય તેવી હોવાથી આ બળને વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. તો આના અંદર વિદ્યુતની અસર, જે આપણે વિદ્યુત બળ લાગે છે એ, અને ચુંબકીય બળ, એ બંનેની અસરોને આપણે અલગ પાડી શકતા નથી. તેથી આ બળને આપણે બંનેનું ભેગું વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. આ બળ એ ગુરુઅંતરીય છે. ગુરુઅંતરીય એટલે ખૂબ જ મોટા ગાળાના અંદર પણ લાગી શકે છે, લાંબા અંતરે પણ લાગી શકે છે. આ બળને લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. માધ્યમ કોને કહેવાય? જેમ કે હવાનું માધ્યમ, પાણીનું માધ્યમ, એ રીતનું. બરાબર,
તો આ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી અને આ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં અતિશય પ્રબળ છે. સો ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ એ ખૂબ જ વધારે પ્રબળ છે. નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતાં વિદ્યુત બળ એ 10⁻36 ગણું મોટું હોય છે. એટલે આના ઉપરથી તમે સમજી શકો કે પ્રબળ વિદ્યુત ચુંબકીય બળ કેટલું પ્રબળ હશે. કે બે નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન હોય તો એ પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ એ 10⁻36 જેટલું મોટું હોય છે. આ કારણથી આણ્વિક અને પરમાણ્વિક સ્તરે આ ઘટનાઓમાં વિદ્યુત ચુંબકીય બળનું પ્રભુત્વ વધુ છે. એટલે અણુઓ અને પરમાણુઓની સ્તરોની જે ચર્ચા કરવાની હોય તો એના અંદર આપણને વિદ્યુત ચુંબકીય બળ ખૂબ જ મહત્ત્વનું છે. પરમાણુઓ અને અણુઓની રચના, રાસાયણિક પ્રક્રિયાનું ગતિશાસ્ત્ર અને દ્રવ્યની આંતરિક, ઉષ્મીય અને અન્ય લાક્ષણિકતાઓનું સંચાલન મુખ્યત્વે વિદ્યુત ચુંબકીય બળ દ્વારા થાય છે. એટલે એની કોઈ સંરચના એટલે જ્યારે એની રચના થતી હોય તે દરમિયાન, પછી રાસાયણિક પ્રક્રિયાનું ગતિશાસ્ત્ર, રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ, પછી દ્રવ્યની આંતરિક, ઉષ્મીય અને અન્ય લાક્ષણિકતાઓનું સંચાલન કરવા માટે પણ વિદ્યુત ચુંબકીય બળની જરૂર પડે છે. તણાવ બળ, ઘર્ષણ બળ, લંબ બળ અને સ્પ્રિંગમાં ઉદ્ભવતા બળો જેવા સ્થૂળ બળોમાં પણ પાયામાં વિદ્યુત ચુંબકીય બળ રહેલું હોય છે. એટલે આ જેટલા બળો છે, તણાવ બળ, ઘર્ષણ બળ, લંબ બળ અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે બળ છે, આ બધા બળોના અંદર મૂળમાં તો વિદ્યુત ચુંબકીય બળ જ રહેલું હોય છે. બરાબર, તો આ થયું આપણે વિદ્યુત ચુંબકીય બળ. હવે બંનેનો તફાવત આપવાનો છે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળનો. તો કે આ દળ ધરાવતા બે પદાર્થો વચ્ચે લાગે છે ગુરુત્વાકર્ષણ બળ, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એ બે વિદ્યુતભાર ધરાવતા બે કણો અથવા ચુંબકીય ધ્રુવ ધરાવતા બે પદાર્થો પર લાગે છે. વિદ્યુતભાર ધરાવતા બે કણો હોય અથવા તો ચુંબકીય ધ્રુવ ધરાવતા બે પદાર્થો હોય તો એમના વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ લાગે છે. આ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું હોય છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એ આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારનું હોય છે. આ બળનું મૂલ્ય બે પદાર્થો વચ્ચેના માધ્યમ પર આધાર રાખતું નથી. બરાબર, અને આના અંદર આ બળનું મૂલ્ય બે વિદ્યુતભારો કે ચુંબકીય ધ્રુવો વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. આ બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતાં કેવું છે? નબળું છે. અને આ બળ ગુરુત્વાકર્ષીય બળ કરતાં ખૂબ જ પ્રબળ છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ ખૂબ જ વધારે પ્રબળ છે. બરાબર, હવે એના પછી ત્રીજા નંબરનું બળ છે પ્રબળ ન્યુક્લિયર બળ વિશે માહિતી આપો. તો કે પ્રબળ ન્યુક્લિયર બળ પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખે છે. ન્યુક્લિયસ એટલે શું થશે? કેન્દ્ર. જે આપણે પરમાણુનું જે કેન્દ્ર હોય ને મેઇન, એ મેઇન કેન્દ્રના અંદર શું આવેલા હોય? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય ને ઇલેક્ટ્રોન છે એની આજુબાજુ ગતિ કરતા હોય. બરાબર, ગોળ ગોળ. તો પ્રોટોન અને ન્યુટ્રોનને એ ન્યુક્લિયસના અંદર, કેન્દ્રના અંદર જકડી રાખવાનું કામ કોણ કરે છે? પ્રબળ ન્યુક્લિયર બળ કરે છે. તેથી ધન વિદ્યુતભારિત પ્રોટોન અને વિદ્યુત તટસ્થ એવા ન્યુટ્રોન એ ન્યુક્લિયસમાં જકડાઈ રહે છે. આ બળ કોના વચ્ચે લાગે છે? તો કે પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન, ન્યુટ્રોન પ્રોટોન, ન્યુટ્રોન વચ્ચે આ બળ લાગે છે. આ બળ એ વિદ્યુતભાર પર આધારિત નથી અને આ બળ છે એ બધા ચાર બળો છે એના અંદર સૌથી વધારે પ્રબળ બળ છે. વિદ્યુત ચુંબકીય બળ કરતાં આ બળ લગભગ 100 ગણું પ્રબળ છે. એટલે આપણે આગળ શું કીધું? ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ પ્રબળ. અહીંયા વિદ્યુત ચુંબકીય બળ કરતાં પણ પ્રબળ ન્યુક્લિયર બળ એ 100 ગણું વધારે પ્રબળ છે. આ લઘુ અંતરીય બળ છે એટલે ખૂબ જ ટૂંકા એટલે નાના અંતરમાં લાગુ પાડી શકાય છે. બહુ મોટા અંતરે આ બળ લાગુ પડતું નથી. એની અવધિ મતલબ કેટલા સુધી પ્રબળ ન્યુક્લિયર બળ લાગી શકે? તો ન્યુક્લિયસનું જે પરિમાણ છે 10⁻15 મીટર એટલા સુધી જ આ બળ લાગી શકે
છે, બરાબર. તો આપણે અહીંયા પ્રબળ ન્યુક્લિયર બળની અવધિ એ 10⁻15 મીટર કહી શકીએ, અને 10⁻15 મીટર કહી શકીએ. અને 10⁻15 મીટર તો શું છે? ન્યુક્લિયસનું પરિમાણ, એટલે કેન્દ્ર છે, એ કેન્દ્રનું માપ આપેલું છે. આ બળ ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જવાબદાર છે, એટલે ન્યુક્લિયર એક જગ્યાએ સ્થિર રહે, સ્થાયી રહે એના માટે જવાબદાર છે. ઇલેક્ટ્રોન આ બળ અનુભવતો નથી, બરાબર. આ ખાસ યાદ રાખજો, આના અંદરથી MCQ તમારે ખૂબ પૂછાશે કે ઇલેક્ટ્રોન છે એના ઉપર આ બળ લાગતું નથી. કયું? પ્રબળ ન્યુક્લિયર બળ. અને આધુનિક શોધો થઈ, એ આધુનિક શોધો પછી એવું જાણવા મળ્યું કે પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એ પણ એક કોઈ ક્વાર્ક્સના તરીકે ઓળખાતા વધુ મૂળભૂત ઘટકોના બનેલા છે. એટલે આપણે સૌથી પહેલાં સૌથી નાના શું ગણીએ? પ્રોટોન અને ન્યુટ્રોનને, બરાબર. પરંતુ અત્યારે આધુનિક શોધ થઈ એના અંદર પણ એવું જાણવા મળ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત ઘટકોના બનેલા છે, બરાબર. તો આ રીતે તમારે MCQના અંદર પૂછી શકાય કે પ્રોટોન અને ન્યુટ્રોન એ શાના બનેલા છે. તો 4 ઓપ્શન આપેલા હોય તો તમે ક્વાર્ક્સ સિલેક્ટ કરશો, બરાબર. તો આના અંદરથી MCQ તમારે ખાસ પૂછાઈ શકે. હવે એના પછી છેલ્લું બળ છે નિર્બળ ન્યુક્લિયર બળ વિશે ટૂંકમાં માહિતી આપો. તો ન્યુક્લિયસમાંથી, એટલે ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જન દરમિયાન નિર્બળ ન્યુક્લિયર બળ જોવા મળે છે. એટલે કે જ્યારે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું શું થતું હશે? ઉત્સર્જન થતું હશે. આપણે 3 કણ આવે, આલ્ફા, બીટા અને ગામા, બરાબર. એની પાછળ આપણે ચર્ચા કરીશું. પહેલાં અત્યારે ખાલી એટલું જ યાદ રાખો કે ન્યુક્લિયસમાંથી જ્યારે બીટા કણોનું ઉત્સર્જન થતું હશે ત્યારે આપણને નિર્બળ ન્યુક્લિયર બળ જોવા મળે છે. અને બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુત ભાર તટસ્થ એવા ન્યુટ્રિનો કણોનું ઉત્સર્જન કરે છે. જ્યારે બીટા કણોનું ઉત્સર્જન થતું હશે, એટલે કોનું ઉત્સર્જન થતું હશે? ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર તટસ્થ એવા ન્યુટ્રિનો કણોનું ઉત્સર્જન થાય છે. તમને MCQના અંદર પૂછી શકે કે બીટા કણોનું ઉત્સર્જન દરમિયાન કયા કયા તો કણોનું ઉત્સર્જન થાય છે? તો કયા કયા થશે? ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો. પછી વીક એટલે નિર્બળ ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું છે, બરાબર. તો આના અંદર તમે એટલું સમજી શકો કે સૌથી નબળું બળ કયું હશે? ગુરુત્વાકર્ષણ બળ. એના ઉપર કયું આવશે? નિર્બળ ન્યુક્લિયર બળ. એના ઉપર વિદ્યુત ચુંબકીય બળ. અને સૌથી વધારે પ્રબળ કયું હશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આ નિર્બળ ન્યુક્લિયર બળ છે એની અવધિ એટલે રેન્જ કેટલા અંતર સુધી લાગી શકે? તો એ 10⁻16 મીટરના ક્રમની છે. એટલે 10⁻16 મીટર સુધી નિર્બળ ન્યુક્લિયર બળ લાગી શકે છે, બરાબર. તો અહીંયા આપણે 4 જે બળ છે એની આપણે સમજૂતી લઈ લીધી, બરાબર. હવે અહીંયા સમજાયેલું છે કે બળોનું એકીકરણ એટલે શું? કે બળોનું એકીકરણ એટલે બધા બળોને ભેગા. તો કે ભૌતિકશાસ્ત્રીઓ વર્ષોથી આ પ્રશ્ન ઉપર વિચાર કરે છે કે શું આ બધા મૂળભૂત બળો કોઈ એક જ બળના વિવિધ સ્વરૂપ ન હોઈ શકે? એટલે આ બધા જે 4 બળો ભણ્યા એ કોઈ એક જ બળ ન હોઈ શકે એવું પ્રશ્ન છે એમ. અને બળના કોઈ એક જ ખ્યાલથી વિવિધ પ્રકારના બળો સમજાવી ન શકાય, અને આવા ખ્યાલોને બળોનું એકીકરણ કહેવામાં આવે છે. એટલે આના અંદર એવું કીધું છે કે કોઈ એક જ બળના કારણે આપણે આ 4 બળ સમજાવી ના શકીએ એમ. એટલે એ બધા શું કર્યું? 4 નિયમને એક જ નિયમમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરે છે, અને તેથી એને આપણે બળોનું એકીકરણ કહી શકીએ. નીચે તમને કોષ્ટક આપ્યું છે, એના અંદર વારા પરથી લખ્યું છે કે ગુરુત્વાકર્ષી બળ, એના પછી વીક ન્યુક્લિયર બળ આવશે, વિદ્યુત ચુંબકીય બળ અને પ્રબળ ન્યુક્લિયર બળ, અને એની સાપેક્ષ પ્રબળતા પણ આપેલી છે કે આ કેટલું? 10⁻38 એટલે સૌથી નાનું મૂલ્ય કહેવાય. એના પછી 10⁻13, 10⁻2 અને 1. એની અવધિ પણ આપેલી છે. તો ગુરુત્વાકર્ષણ બળ એ અનંત સુધી લાગી શકે. વીક ન્યુક્લિયર બળ કેટલા સુધી લાગશે? 10⁻16 સુધી. પછી વિદ્યુત ચુંબકીય બળ એ પણ અનંત સુધી લાગશે. અને પ્રબળ ન્યુક્લિયર બળ એ 10⁻15 મીટર સુધી લાગી શકે. ગુરુત્વાકર્ષણ બળ છે એ વિશ્વના બધા પદાર્થો વચ્ચે લાગશે.
વીક ન્યુક્લિયર બળ છે એ કેટલાક મૂળભૂત કણો ખાસ કરીને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચે વીક ન્યુક્લિયર બળ લાગે છે. વિદ્યુત ચુંબકીય બળ એ વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગે છે અને પ્રબળ ન્યુક્લિયર બળ એ ન્યુક્લિયોન્સ અને ભારે પદાર્થ પ્રાથમિક કણો પર લાગે છે. ન્યુક્લિયોન્સ કોને કહેવાશે? પ્રોટોન અને ન્યુટ્રોન, કારણ કે એ ન્યુક્લિયસમાં રહે છે એટલે એને આપણે ન્યુક્લિયોન્સ કહીશું, પ્રોટોન અને ન્યુટ્રોનને. તો એના વચ્ચે પ્રબળ ન્યુક્લિયર બળ લાગે છે. હવે પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિઓ એટલે શું? કે એવી વિશિષ્ટ ભૌતિક રાશિઓ કે જે સમય સાથે અચળ રહે છે, તો તેને આપણે પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિઓ કહે છે. બરાબર, કે જે સમય સાથે અચળ રહેતી હોય. એટલે સમય સાથે અચળ રહેતી હોય એટલે કે સમય સાથે બદલાતી ના હોય, તો એવી રાશિઓને આપણે સંરક્ષિત ભૌતિક રાશિઓ કહીશું. હવે યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ લખવાનો છે અને કોઈ એક ઉદાહરણ આપેલું છે. તો પહેલાં તો યાંત્રિક ઉર્જા કોને કહેવાય? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ. બરાબર, યાંત્રિક ઉર્જા એટલે શું થશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને. એટલે ગતિ ઉર્જા કોને કહેવાશે? તો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હશે તો એના પાસે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા હોય. જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય, સ્થિર સ્થિતિમાં, તો એના પાસે કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા હશે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને આપણે યાંત્રિક ઉર્જા તરીકે ઓળખીશું. બરાબર, તો જુઓ કે બાહ્ય સરીક્ષી બળની અસર હેઠળ, એટલે કોઈ બાહ્ય બળ લાગતું હોય, બહારથી આપણે કોઈ બળ આપતા હોય ને આપણે બાહ્ય બળ કહીશું, ની અસર હેઠળ થતી તંત્રની ગતિ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા અચળ હોય છે. એટલે કે બાહ્યથી બહારથી આપણે કોઈ બળ લગાડતા હોઈએ તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ હોય છે. એટલે કે યાંત્રિક ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. તો આ શું થયો? ઉર્જા સંરક્ષણનો નિયમ થયો. જુઓ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. સંરક્ષણનો નિયમ કોને કહેવાય? કે જ્યારે એનું જે મૂલ્ય છે એ જળવાઈ રહેતું હોય, એનું શું થતું હોય? રક્ષણ થતું હોય, કે એ મૂલ્ય બદલાતું ના હોય, તો એનો મતલબ એ શું કહેવાશે? એનું સંરક્ષણ થયું એવું કહેવાય. એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ક્યારે થાય? તો કે જ્યારે યાંત્રિક ઉર્જા અચળ રહે. બરાબર, તો એને આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહીશું. એનું ઉદાહરણ પણ આપેલું છે કે ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ એક મુક્ત પતન પામે છે, કોઈ એક પદાર્થ છે એ શું કરે છે? મુક્ત પતન પામે છે અને સમય સાથે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સતત બદલાતી રહેતી હોય છે, પરંતુ આ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. એટલે કોઈ પદાર્થ ધારો કે નીચે મુક્ત પતન કરતો હોય તો ત્યારે સમય સાથે એની ગતિ ઉર્જામાં પણ ફેરફાર થશે અને સ્થિતિ ઉર્જાના અંદર પણ ફેરફાર થશે, પરંતુ જ્યારે આપણે બંનેનો સરવાળો કરીશું, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો, ત્યારે એ સરવાળો હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. અને સરવાળો અચળ રહે એનો મતલબ કે યાંત્રિક ઉર્જા અચળ છે. જ્યારે આ પદાર્થ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે ત્યારે તેની આગલી ક્ષણે તેની બધી જ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. એટલે જ્યારે એ જમીન સપાટી સાથે અથડાય છે એના પહેલા સમયે એની બધી જ જે સ્થિતિ ઉર્જા છે એ શામાં ફેરવાઈ જશે? ગતિ ઉર્જામાં ફેરફાર થઈ જાય છે. અને અહીંયા હવાનો અવરોધ અવગણ્યો છે, એટલે હવાનો અવરોધ ધ્યાનમાં લીધો નથી. બરાબર, તો આ થયું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણનો નિયમ. કયો? તો કે જ્યારે બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ તંત્રની ગતિ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા અચળ હોય છે. હવે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પથ્થરના ઉદાહરણમાં હવાનો અવરોધ ગણતરીમાં લેવામાં આવે ત્યારે ઉર્જાનું સંરક્ષણ કેવી રીતે થાય? આગળ આપણે જોયું કે જે હવાનો અવરોધ હતો એને ધ્યાનમાં લીધો ન હતો. હવે આપણે અહીંયા હવાનો અવરોધ ધ્યાનમાં લઈએ તો ઉર્જાનું સંરક્ષણ કેવી રીતે થાય? તો કે આ સ્થિતિમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી, પરંતુ અહીં પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા એ ઉષ્મા અને ધ્વનિ એટલે અવાજ જેવી ઉર્જાઓમાં સ્વરૂપે રૂપાંતર પામે છે. તો આમ તંત્ર એટલે કયું? પથ્થર અને પરિસર એટલે વાતાવરણ થી બનેલું જે તંત્ર છે એની કુલ ઉર્જા તો હંમેશા કેવી રહે છે? અચળ જ રહે છે. બરાબર, કે જ્યારે પ્રારંભિક એની જે સ્થિતિ ઉર્જા હશે, પ્રારંભિક સ્થિતિ ઉર્જા, પછી એની ઉષ્મા એટલે જે
ગરમી ઉત્પન્ન કરે છે, ધ્વનિ એટલે જે અવાજ ઉત્પન્ન કરે છે જેવી ઉર્જા સ્વરૂપે શું થઈ જાય છે, રૂપાંતર પામી જાય છે, જે એની સ્થિતિ ઉર્જા છે એ. તો આપણે જો આ બધી જે ઉર્જા છે એ બધાનો જો આપણે સરવાળો કરી દઈએ તો હંમેશા કુલ ઉર્જા તો હંમેશા કેવી રહે છે, અચળ જ રહે છે. બરાબર. હવે દ્રવ્યના સંરક્ષણના નિયમ વિશે માહિતી આપો. આપણે આગળ આંતરિક ઉર્જાનું સંરક્ષણ જોયું. હવે દ્રવ્યનું સંરક્ષણ કઈ રીતે થાય? તો દ્રવ્ય એટલે શું થશે? એનો વજન. બરાબર. દ્રવ્ય એટલે શું થાય? એનું દળ, વજન. તો એનું સંરક્ષણ કેવી રીતે થશે? તો કે આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો તે પહેલાં દ્રવ્યનો નાશ થઈ શકતો નથી તેમ મનાતું હોવાથી કુદરતના અન્ય એક મૂળભૂત નિયમમાં દ્રવ્ય સંરક્ષણના નિયમનો પણ સમાવેશ થતો હતો. એટલે આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિકનું નામ છે અને એને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. અને એ સિદ્ધાંત આપ્યો એના પહેલાં બધા એવું માનતા હતા કે દ્રવ્યનો નાશ થઈ શકતો નથી. તેથી દ્રવ્યના સંરક્ષણનો નિયમ એ આપણા મૂળભૂત નિયમના અંદર એનો સમાવેશ કરવામાં આવતો હતો. અને આ નિયમ ઉપયોગમાં લેવાતા નિયમોમાં આજે પણ મહત્ત્વનો છે. એટલે હજુ પણ એની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે રાસાયણિક પ્રક્રિયાના વિશ્લેષણમાં આ નિયમનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે. કે રાસાયણિક પ્રક્રિયાઓની વિશ્લેષણ મતલબ એની આપણે જ્યારે સમજૂતી લેતા હોઈએ ત્યારે આપણે દ્રવ્યના સંરક્ષણનો નિયમ હજી પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોનું કુલ દ્રવ્યમાન પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું જ હોય છે. એટલે આના અંદર શું કીધું છે? રાસાયણિક પ્રક્રિયાનું વિશ્લેષણ આપેલું છે. એટલે વિશ્લેષણના અંદર કે નિપજોનું જે કુલ દ્રવ્યમાન છે એ પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું હોય છે. એટલે નિપજ એટલે કોઈ પ્રક્રિયા થાય છે, ધારો કે A અને B, અને આપણને C અને D મળે છે. તો આ C અને D શું કહેવાશે? નિપજ. અને A અને B શું કહેવાશે? પ્રક્રિયક. બરાબર. તો નિપજોનું જે કુલ દ્રવ્યમાન છે એ પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું હોય છે. તથા બંધન ઉર્જામાં થતા સૂક્ષ્મ ફેરફાર એ એટલા સૂક્ષ્મ હોય છે કે દ્રવ્યમાનમાં થતા સૂક્ષ્મ ફેરફારના સ્વરૂપે માપી શકાતા નથી. એટલે બંધન ઉર્જાના અંદર જે ફેરફાર થાય છે એ એટલા નાના હોય છે કે તેને આપણે માપી શકતા નથી. બરાબર. તો આ થયો દ્રવ્ય સંરક્ષણનો નિયમ. રાસાયણિક પ્રક્રિયા વિશે માહિતી આપવાની કીધી છે. તો કે રાસાયણિક પ્રક્રિયા એટલે મૂળભૂત રીતે અણુઓમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પુનઃ ગોઠવણી. એટલે જે અણુઓમાં રહેલા જે પરમાણુઓ છે એની શું થાય છે? પુનઃ ગોઠવણી. એટલે શું થાય છે? ફરીથી એની ગોઠવણી થાય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે એટલે મૂળભૂત જે અણુ હોય એની પુનઃ ગોઠવણી થાય છે. આવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં ઓછી હોય છે. એ પ્રક્રિયકોની જે કુલ બંધન ઉર્જા હોય એ નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. અને તો પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો તફાવત એ ઉષ્મા સ્વરૂપે ઉદ્ભવે છે. એટલે કે આવી જે પ્રક્રિયાઓ હોય એમાં પ્રક્રિયકની જે બંધન ઉર્જા હોય, કુલ બંધન ઉર્જા, એ નિપજોની બંધન ઉર્જા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. અને આવું કઈ રીતે થાય? કારણ કે એની જે ઉર્જાનો તફાવત છે એ ઉષ્મા ઉર્જા રૂપે એટલે ગરમી સ્વરૂપે શું થઈ જાય છે? ઉત્પન્ન નીકળી જાય છે. જુઓ, A + B C + D. બરાબર. તો આના અંદર શું કીધું છે કે પ્રક્રિયકોની જે બંધન ઉર્જા છે એના કરતાં નિપજોની બંધન ઉર્જા આપણને કેવી મળે છે? ઓછી મળે છે. અને એ ઓછી મળી તો અહીંયાની બીજી કે જઈ ગયા તો કે એ ઉષ્મા સ્વરૂપે ઉદ્ભવે છે. એટલે કે ગરમી સ્વરૂપે બહાર નીકળે છે. તો આવી પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું. કે જે ઉષ્માનું ઉત્સર્જન કરતી હોય તો એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું. અને આનાથી ઉલટું જો ઉષ્માનું શોષણ થતું હોય તો એ પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકીએ. બરાબર. તો અહીંયા બે પ્રક્રિયાઓ છે. રાસાયણિક પ્રક્રિયા બે રીતે હોય, ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક. જો ઉષ્માનું ઉત્સર્જન થતું હશે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, જો ઉષ્માનું શોષણ થતું હશે તો ઉષ્મા શોષક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની પુનઃ ગોઠવણી થાય છે પરંતુ પરમાણુઓનો નાશ થતો નથી. એની પુનઃ ગોઠવણી થાય છે પરંતુ એનો નાશ થતો નથી.
હવે આપણે આગળ જે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત હતો એના મુજબ કે આઈન્સ્ટાઈનના દળ અને ઉર્જાના સંબંધ દર્શાવતું સમીકરણ લખો અને આ સિદ્ધાંતનો ક્યાં ઉપયોગ થાય છે એ સમજાવવાનું છે. તો આઈન્સ્ટાઈનના દળ ઉર્જાનું સંબંધ દર્શાવતું સમીકરણ E = mc², અને જ્યાં c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં દળ અને ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને ઉર્જાનું દળમાં પણ રૂપાંતર થાય છે. એટલે કે જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ જે થતી હશે આપણી, એ ન્યુક્લિયર પ્રક્રિયાઓના અંદર દળનું ઉર્જાના અંદર પણ રૂપાંતર થાય છે અને ઉર્જાનું દળના અંદર પણ રૂપાંતર થાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ ક્યાં થશે? તો કે ન્યુક્લિયર પાવર જનરેટર અને પરમાણુ વિસ્ફોટક, એટલે આપણે જે હાઇડ્રોજન બોમ્બને બનાવીએ છીએ એના અંદર આ જ ઉર્જા મુક્ત થતી હોય છે. એટલે E = mc² વાળી ઉર્જા જ મુક્ત થતી હોય છે. બરાબર. આ MCQના અંદર પૂછાઈ શકે કે આઈન્સ્ટાઈનનો દળ ઉર્જા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ લખો, તો એ સમીકરણ શું થશે? E = mc². હવે જટિલ પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે સંરક્ષણના નિયમોની ઉપયોગિતા ઉદાહરણ આપી સમજાવો. એટલે સંરક્ષણના નિયમો, જટિલ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે સંરક્ષણના નિયમોની ઉપયોગિતા ઉદાહરણ આપીને અહીંયા આપણે સમજાવવાની છે. તો કે જુદા જુદા કણો વચ્ચે પ્રવર્તતા બળોનો સમાવેશ થતો હોય તેવા જટિલ પ્રશ્નોનો ઉકેલ ઘણી વખત ગતિશાસ્ત્ર દ્વારા આપણે મેળવી શકતા નથી, છતાં સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને આપણે પરિણામો મેળવી શકીએ છીએ. એટલે કે અમુક એવી જટિલ પ્રક્રિયાઓ હોય તો એ જટિલ પ્રક્રિયાઓના કારણે આપણે ગતિશાસ્ત્ર દ્વારા તેના ઉકેલો મેળવી શકતા નથી. તો એ ઉકેલો મેળવવા માટે આપણે જે આગળ સંરક્ષણના નિયમો ભણ્યા, જેમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ, દ્રવ્ય સંરક્ષણનો નિયમ, તો આ સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને આપણે એના પરિણામે મેળવી શકીએ છીએ. ઉદાહરણ આપેલું છે અહીંયા કે ઉદાહરણ તરીકે બે વાહનોની અથડામણ દરમિયાન, એટલે બે વાહનોની શું થાય છે? અથડામણ. તો અથડામણ દરમિયાન લાગતા જટિલ બળોથી આપણે અજાણ હોઈએ છીએ, છતાં વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગથી આપણે અથડામણો વિશેના શક્ય એટલું પરિણામોનું અનુમાન લગાવી શકીએ છીએ. એટલે કે જ્યારે બે વાહનોની અથડામણ થશે ત્યારે એના જે બળો છે એ જટિલ બળોને આપણે જાણતા હોઈએ નહીં, પરંતુ આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને એનું આપણે નજીકનું કોઈ પરિણામ મેળવી શકીએ છીએ. ન્યુક્લિયર અને મૂળભૂત કણો વચ્ચે સંકળાયેલ ઘટનાઓના પૃથ્થકરણ માટે સંરક્ષણના નિયમો ઉપયોગી છે. એટલે ન્યુક્લિયર ઘટનાઓ છે અને મૂળભૂત કણો સાથે સંકળાયેલ જે પણ ઘટનાઓ છે, મૂળભૂત કણો એટલે કોણ કહેવાશે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો એમના સાથે સંકળાયેલ જે ઘટનાઓ છે એના પૃથ્થકરણ, એની સમજૂતી માટે સંરક્ષણના નિયમ ખૂબ જ ઉપયોગી છે. ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમ ઉપયોગ કરીને 1931માં વુલ્ફગેંગ પાઉલી એ બીટા ક્ષય દરમિયાન ઇલેક્ટ્રોનના ઉત્સર્જન સાથે એક નવો કણ પણ ઉત્સર્જિત થાય છે તેવી આગાહી કરી હતી. અને નવા કણ કયો હતો? ન્યુટ્રિનો. બરાબર. કે ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને વુલ્ફગેંગ પાઉલી નામના વૈજ્ઞાનિકે જ્યારે બીટા ક્ષયનું ઉત્સર્જન થતું હતું ત્યારે બીટા ક્ષયના ઉત્સર્જન દરમિયાન ઇલેક્ટ્રોન અને બીજો એક કણ ન્યુટ્રિનોનું પણ ઉત્સર્જિત થાય છે એવી આગાહી એને કરી હતી. અવકાશમાં સ્થાનાંતરની સાપેક્ષે કુદરતના નિયમોની સમમિતિ કયો નિયમ આપે છે? તો સ્થાનાંતરની સાપેક્ષે કુદરતના અંદર જે નિયમો, એટલે કુદરતના જે નિયમો સ્થાનાંતરની સાપેક્ષે એકબીજાને મળતા આવતા હોય તો સમમિતિ કયો નિયમ આવે છે? તો વેગમાન સંરક્ષણનો નિયમ. આ વેગમાન સંરક્ષણના નિયમના અંદર શું થતું હશે કે શરૂઆતનું જે વેગમાન છે એ અને ઘટના થયા પછીનું જે વેગમાન છે એ બંને કેવા રહેતા હશે? અચળ રહેતા હશે, એક જ રહેતા હશે, બદલાતા નહીં હોય. તો એને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીશું. અવકાશની સમદિગ્ધર્મિતાના કારણે કયો નિયમો મળે છે? તો અવકાશની સમદિગ્ધર્મિતાના કારણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણને મળે છે. બરાબર. ચલો, તો આજે આ ચેપ્ટરની જે પહેલું ચેપ્ટર છે ભૌતિક જગત, એના બધા પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. અહીંયા આપણે ચેપ્ટરની જે થિયરી છે એ થિયરી બધી અહીંયા
પૂરી થાય છે. બરાબર, ચલો.